આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 1,22,482 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેની સામે 61,167 ક્યુસેક પાણીની આવક શરૂ કરાઈ છે। હાલ નર્મદા ડેમની સપાટી 137.90 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। મહત્તમ સપાટીએ પહોંચવામાં 0.78 મીટર જ બાકી છે। નર્મદા ડેમનો એક દરવાજો 0.68 મીટર ખોલવામાં આવ્યો છે। સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। નરેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? સરદાર સરોવર નર્મદા ડેમની હવે તેની સર્વોચ્ચ જે જળ સપાટી છે 138.68 મીટર પહોંચી ગઈ છે। અત્યારે નર્મદા ડેમની જળ સપાટી 137.90 મીટર છે, એટલે કે 78 સેન્ટીમીટર જેટલો સરદાર સરોવર નર્મદા ડેમ ભરાવાનો બાકી છે। આ વખતની સિઝનની વાત કરીએ તો આ વખતે સિઝન ખૂબ સારી રહી હતી। ભરપૂર માત્રામાં નર્મદા ડેમમાં પાણી આવ્યું હતું, જેના કારણે ગેટ તો ખોલવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય કેનાલ દ્વારા રાજ્યના અનેક તળાવોમાં અને સિંચાઈ યોજનામાં નર્મદાનું પાણી આપવામાં આવ્યું હતું। અને અત્યારે નર્મદા ડેમને હવે ભરવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે, એટલે 78 સેન્ટીમીટર જેટલો નર્મદા ડેમ બાકી છે, એટલે કે લગભગ હવે 4-5 દિવસમાં સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।